જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 143। હે માનવ, માનવને નિજ કલ્યાણની મજા લેવી હોય તો તે દેહની યુવાની છે, તો નિજની ભક્તિ આંધળી કરવાની નથી। આ આંધળાએ જ માનવનો વિશ્વાસ ઉડાડી દીધો છે। તો હે માનવ, પરમાત્મા તો એક રંગી જ છે, પણ તે નામ થકી બહુરંગી થયો। તો જુઓ, આ માનવ દેહ પંચરંગી બંગલો બનાવ્યો તો તેમાં સુરતાની ધારા પૃથ્વી, જલ, આકાશ, અગ્નિ અને વાયુ તત્વ ચાલે છે, અને તે પાંચે તત્વના કલર જુદા જુદા છે, એટલે પંચરંગી બંગલો કહેવાય છે। અને તેમાં બે ધારા ઈંગલા પિંગલાની અને બંનેની વચ્ચે સૂક્ષ્મણાની ધારા। તો તે સૂક્ષ્મણાની ધારાથી જે સદગુરુએ દર્શન કરાવેલ હોય તે એક રંગીના દર્શન થાય છે। જોકે પ્રથમ તો સફેદ રંગ દર્શાય ત્યારે સમજવું કે એક રંગીના માર્ગે ચડ્યા। ઠીક છે, પણ આ વાત તો આશા તૃષ્ણાની થઈ। પણ સાચું તે છે કે કોઈ આશા નહીં, કોઈ તૃષ્ણા નહીં। અને હે જીવ, તું શબ્દ અને સુરતા એક થઈને પ્રગટ થયા તો તે શબ્દ અને સુરતા જે જુદી આ દેહમાં થઈ તેને એક કરી દે। અને એક કરવા માટે હે જીવ, તારે એકાંત સેવવું પડશે। જો તારી પાસે સત્ય જ્ઞાન હોય અને તું રખડીશ તો તારે આ ત્રણ લોકમાં પાછું ભટકવું પડશે। અને જો ખુદ જ ભટકતો હોય તો તેનું જ્ઞાન આપણને ભટકાવે, તે વાતથી આપણું પણ ભટકણ થાય, તે ખુલ્લી વાત છે। એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, હે જીવ, તું એકાંતે બેસીને આરાધ કરી લે। બીજા જીવ શું કરે છે તેમાં તું સુરતા લગાડીશ તો તું સલીલ કહેવાઈશ, કારણ કે પછી તું મારા તારાના બીજ રોપીશ તો તું આ ઊંધા વૃક્ષના મૂળિએ કેમ પહોંચીશ। એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, ગમે તેવું જ્ઞાન હોય કે ન હોય, પણ સલીલ ખેવટીઓ તરે નહીં અને તારે નહીં, અને ભવસાગરમાં ડૂબાડે। કારણ કે સૃષ્ટિ રચના દોરંગી બનાવી છે, જે એક રંગ નિરાકારી અને બીજો રંગ આકારી। તો નિરાકારી અને આકારીના બંને ગુણધર્મ, તો એકના ગુણધર્મ પ્રભુ કરે તે થાય, અને જે જીવ કાંઈ કરી રહ્યો છે તેના કર્મ છે। તો આકારીના ગુણધર્મ કપટ છે, તો બંને રંગમાં રમતો જીવ નરકે જાય છે। કદાચ જ્ઞાનના ભંડાર ભર્યા હોય તો પણ શું થઈ ગયું। એટલે પરમાત્માના જ્ઞાનીઓએ નિચોડ આપી દીધો છે કે સલીલ ભક્ત ક્યારેય આ ભવસાગર તરે નહીં, અને તો પછી તારવાની આશા પણ નકામી છે ને। એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે જોઈ જોઈને ડગલા ભરજો, મનન કરો, રામ ભરોસે। અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે જે સાચા સાધુ હોય એ તો સારી ઇન્દ્રિયોને જીતીને હંમેશા જગતમાં મસ્ત રીતે પ્રભુના આનંદમાં જ રહેતા હોય છે। એમને જન્મ મરણના બધા જ ભયનો નાશ કરેલ હોય છે। એમને તો ભવ સિંધુમાં તીર તાકીને વિસારી દીધા હોય છે। અને હાલ આ સમયમાં તો જૂઠી ફકીરી લેવા વાળાનો તો પાર જ નથી। આ ભગવા ધારણ કર્યા ને આ બેઠા તપ કરવા, આ બેઠા ધ્યાન કરવા, પણ જેનું ભજન કે તપ કરવા બેસે છે એમને જોયા તો નથી તો કોનું ભજન કરે। અને પાછું સાચા ભજનની એમને પણ ખબર ન હોય અને શિષ્યોના ટોળાને ટોળા બનાવે, તો આવા હરામી એમના શિષ્યોને કોનું ભજન કરાવતા હશે। ચાલો, જીવને તો ખબર નથી, એ તો સત્યની ખોજ કરતો હોય છે, પણ આવા ખોટા ફકીરી ઉપર અનુમાને અને અંધશ્રદ્ધાથી સાચું માનવું એ તો ખોટું જ કહેવાય ને। એવા ધોતારા થોડા તમને ભજન કરાવીને પરમાત્માનો ભેટો કરાવવાના છે। એટલે કહેવાનું તે થાય છે કે ખોટી અંધશ્રદ્ધા અને ખોટી અનુમાની ભક્તિ છોડો। જેની ભક્તિ કરો તેને નજરે નિહાળીને ભક્તિ કરો। એટલે જ્ઞાન ફકીરી તો એ જ જન ધારે જેના દિલ શાંત સ્વભાવવાળા હોય। તો હે માનવ, એવી ફકીરી ધારો અને ત્રિપુટી તીર ચઢો। તો આ સુરતા ભજનની વાત છે, જ્યાં બત્તી વિના ઝગમગ જ્યોતિ જગે અને ચારેય દિશામાં હીરા જ ચમકે। એટલે પરમાત્માનો જ પ્રકાશ જોવા મળે। ગગન મંડળમાં નિર્ગુણ વાજા વાગે, એટલે પરમાત્માના ઘરના સુર, નોબતનાદ, નગારા
તાલ મંજીરા જેવા સૂર સંભળાય, જેના ઝીણા ઝીણા સૂર છે. તો એ સાંભળીને અતિ આનંદ ઉપજે. તો જે ઉપર એટલે ત્રિપુટીથી પાર ઘર છે, જ્યાં દસમા સોહમ ઘરના આસન છે, એ ઘરના બ્રહ્મરસ સદગુરુ પ્રવીણરામની કૃપાથી દાસલાલે પીધા. તો એવા ફકીરી જેમ નિર્મા નીર મળે તેમ પરમાત્મામાં મળી જાય છે. ખોટા ફકીરીની જેમ 84માં ભટકતા નથી ફરતા, એ સ્થિર સ્થાયી થઈ જાય છે. જય સદગુરુદેવ. સાધુજી નિત્યમસ્ત ફકીર, જન્મ મરણ સકળ ભય ભાગ્યા, તાકિયા ભવ સિંધુ તીર. સાધુજી નિત્યમસ્ત ફકીર, જૂઠી ફકીરી સર્વ કોઈ લેતા, શરીર પર ભગવા ધરતા. સાધુજી નિત્યમસ્ત ફકીર, દાન ફકીરી સૌ જન ધારે, હોય દિલના ધીરા. સાધુજી નિત્યમસ્ત ફકીર, હાલ ફકીરી વિધ ધારો, ચડો ત્રિકુટી તીર. સાધુજી નિત્યમસ્ત ફકીર, જગમગ જ્યોતિ જગે બતી વિના, ચારે દિશામાં ચમકે ઈરા. સાધુજી નિત્યમસ્ત ફકીર, ગગન મંડળમાં નિર્ગુણ વાજા, નવબત નાદ નુગારા. સાધુજી નિત્યમસ્ત ફકીર, સાંભળી આનંદ ઉપજે અધિક, વાગે તાલ મંજીર. સાધુજી નિત્યમસ્ત ફકીર, અધર ધરે સોહમ ઘર આસન, દાસલાલે બ્રહ્મરસ પીધા. સાધુજી નિત્યમસ્ત ફકીર, પ્રવીણ રામ એ દલ ફકીરી, મળે નિર્માનીર. સાધુજી નિત્યમસ્ત ફકીર. રામ ભરો. તો એવા સાચા ફકીરી જગતમાં છે, જેમ નીરમાં નીર મળે એમ પરમાત્મામાં સમાઈ જાય છે. એવા ફકીરને અરજ કરીને જિજ્ઞાસુ જીવ કહે છે કે હે ગુરુદેવ, તમે મને આ મહાઝાડમાંથી ઉગારવા આવો, તમે સમર્થ છો. એમ આ શિષ્ય કંઈક ભૂલે છે. હે ગુરુદેવ, મારા પર મહેર કરો અને તમારા સિંહરૂપ અટકો નહીં, એટલે રોકાવ નહીં, જલ્દી ઉગારવા આવો. તો હવે મનને પણ સમજાવે છે કે હે મન, મોટા ઠાકુર બનીને ફરે છે, પણ શુદ્ધ બુદ્ધ સમજી લે અને સત્ય માન, જેથી આ જગતમાં કોઈ આવરણ નહીં રહે. જે સકળ પૂરણ છે તે સદગુરુ સાચું બોલે છે, તો તે સત્ય પામી લે. જેમણે મને કર્મના કેડા કાપીને જેના નામના પ્રેમ પ્યાલા પીવડાવ્યા, એ અનામી ઈશ્વર મારી સાથે જ છે. એટલે એ મહાદાતા એ એક બે એમ ન જાણો, એ એક જ છે, જેમણે સારી પૃથ્વી રચી છે. તો હે પ્રભુ, હું તો પાન પાનમાં ડાળ ડાળમાં તમારા પ્રતિબિંબ જોઉં છું. રાજા રંક શકળની અંદર કે જડ ચેતન રચનાની અંદર પણ તમારા પ્રતિબિંબ નિહાળું છું. એટલે હે માનવ, જો પ્રભુની કૃપા થાય તો ગમે તેવો ખૂંખાર જીવ સંત થઈ જાય, પણ સદગુરુની કૃપા વિના કશું જ શક્ય નથી. તો મને તો પૂરા ભાગ્ય અવિનાશી મળ્યા, એટલે હરી મળીએ જ હું કંઈક છું, બાકી હું કંઈ નથી. પ્રભુ તો મારા ઘટઘટ અને રોમે રોમ સર્વમાં સમાઈ રહ્યા છે. તો એમ અમારા સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે એ તારા ઘટમાં પણ બેઠા છે. તો હે દાસલાલ, એ સુરતા ભજન કરો અને અનુભવ કરીને તમે પણ જોવો. આ સત્ય કહું છું
તે તમે સમજો. જય સદગુરુદેવ. હે અરજ કરું યુગરવાને આવો ને તમો સમર્થ ભૂલે સે કઈ. હે મેર કરો ગુરુ મારી ઉપર, હે સિંહારો પયટકો નહીં. હે તમો સમર્થ ભૂલે સે કઈ. માન મોટા ઠાકુર રે, સુત બુત લે સમજી ભાઈ. હે આવરણ નહીં સકળ ઘટ પુરાણ, બોલે તે સાચું રે પમી. અરજ કરું યુગરવાને આવો ને ઉગારવાને આવો ને. કાપ્યા કરમ પ્રેમ પ્યાલા પાયા રે, એ પામ્યા પ્રવીણ રામ. એ દાતા એક બે ન જાણો, એકલા રચી પૃથ્વી તે સારી. અરજ કરું યુગરવાને આવો ને પત પતમાં ડાળ ડાળમાં જો તારી જાય. હે રાજા રક સકળની અંદર, હે જડ ચેતન રચવાની અંદર. હે અરજ કરું યુગરવાને આવો ને, અરજ કરું યુગરવાને આવો ને. કૃપા થઈ તો સંત થઈ બેઠા રે, કૃપા વિના સમજો ન કાંઈ. હે પૂર્ણ ભવના મટ્યા વિનાશી, હે હરી મળ્યા છે હું શું કાંઈ. હે અરજ કરું યુગરવાને આવો ને ઘટ ઘટ અને રોમ રોમમાં. હે સર્વમાં રહ્યો સમાય, તે તારા રે મુજમાં બેઠા પ્રવીણ રામ. હે કહે દાસલાલ સમજો મારા ભાઈ, હે અરજ કરું યુગારવાને આવો ને. રામ ભરોસે. તો જેમને ઘટઘટ અને રોમે રોમમાં ઈશ્વર વર્તાય છે, એવા હે પરમ ગુરુ અમને તમારા શરણોમાં રાખો. આ સર્વ જગત ઝાડ બહુ જ દુઃખદાયી છે. હે પરમ ગુરુ પરમાત્મા, અમને દેહના દુઃખ દેજો, અને અમને સિંહ સર્પ પણ ભલે ખાય, પણ અમને કપટી કે સલીલનો સંગ ક્યારેય પણ ન દેજો. એવા સંગ અમારાથી નથી સહેવાતા. એમનો સંગ બહુ જ દુઃખદાયી લાગે છે. એથી મોટા દુઃખ આ જગતમાં બીજા કોઈ નથી. જાણે અગ્નિથી બાળે ને છરીથી કાપે એવા દુઃખ લાગે છે. એવા કપટી સલીલના સંગથી તો આગળ પણ ઘણા મોટા મોટા ઋષિરાય પણ બગડ્યા છે. એવું સાંભળ્યું છે. તો આ તારો જિજ્ઞાસુ જનથી કપટી સલીલને દૂર રાખજો, એવી વિનંતી કરે છે. હું રીધી સીધી પણ ન માગું, પણ હું આ કપટી સલીલની દુનિયાથી મારી મુક્તિ માંગુ છું, અને હાલ તમારા સત્સંગમાં કે તમારા નામનું ભજન બહુ જ સારી રીતે કરી શકું એવી ખાસ વિનંતી છે. એવી કૃપા જરૂર કરો. હે સદગુરુ પ્રણરામ, તમે જ તો સાચા ગુરુ છો. તો હવે મારી અરજ ચિત્ત લાવીને સાંભળો, જેથી આ તમારો દાસજન તમારી સંગતથી સદા સુખદાય રહે, અને આ તમારા દાસથી કપટી સલીલ દૂર રહે. જય સદગુરુદેવ. હે પરમ ગુરુ રાખો શરણોમાં, સર્વ જગત જાણ દુઃખદાય. પરમ ગુરુ રાખો શરણોમાં, દેહ દુઃખ દેજો સંકટ દેજો, સિંહ સર્પ ભોલે ખાય. પરમ ગુરુ રાખો શરણોમાં, કપટી સલીલ તેનો સંગ ન દેજો,
મારાથી ન સેવાય પરમ ગુરુ રાખો શરણોમાં. કપટી સલીલ તેનો સંગ બહુ દુઃખદાય, એથી મોટું દુઃખ નહીં બીજું કાંઈ. અગ્નિ જલાવે શરીરથી કાપે, એવા દુઃખ ન આવે. પરમ ગુરુ રાખો શરણોમાં. કપટી સલીલ સંગથી આગળ બગડિયા, મોટા મોટા ઋષિરાય. હું જિજ્ઞાસુ જન તારો, કપટી સલીલથી દૂર રાખજો. એ પરમ ગુરુ રાખો શરણોમાં. રીતિ ન માગું સિદ્ધિ ન માગું, મુક્તિ ન માગું મોટી, સત્સંગ માગું હું દેવા રે, કૃપા કર બહુ સારી. હે પરમ ગુરુ રાખો શરણોમાં. પ્રવીણ રામ ગુરુ સાચા, સાંભળી અરજ ચિત લાવી. જનદાસ લાલ સંતની સંગત, સદા રહે સુખદાયી. પરમ ગુરુ રાખો શરણોમાં. રામ ભરોસે. હે સદગુરુ, મારા સર્વ દોષ માફ કરો. આ પિંડ દેહ અનેક અવગુણોથી ભરેલો છે. હજુ સુધી કોઈ મારા ઠેકાણા નથી. આમ તેમ ભટકું છું. તમારા જ્ઞાન હું જાણતો નથી. તો મારા ચિત્ત ચેતનમાં રહે અને મન હંમેશા પ્રભુ કાર્યમાં ઉજ્યારા રહે એવી સદબુદ્ધિ મને દેજો. હું સંતજનોની બંદગી કરું એટલે સંતનો સંગ કરીને એમના શરણે રહું, તો આ ભવસાગરમાં એક ટેક મારી સારી રીતે નિભાવો. હે ગુરુદેવ, હું આપના શરણે રહું છું, તો માયા ઝાડ અથાગ જળ સાગર ભરેલા છે, તો એની મમતા મેલ ધોઈને કર્મઝાડ અને લખ 84 કાપો. નહીં તો હે ગુરુવર, સમજજો કે આપ લજાણા. હું લજાવ એનો મને કોઈ વાંધો નથી, પણ મારા ગુરુજીના આપેલા જ્ઞાન ક્યારેય પણ મારાથી ન લજાવાય એવી કૃપા કરીને મને વચન આપો. હે પ્રભુજી, યુગો યુગોની ભૂલ પડી, તો હવે કૃપા કરીને સત્ય જાણ બતાવો. આપ તો સુજાણ સર્વ જાણનારા છો, સર્વ ગુણ સંપન્ન સમાન આપ છો. તો આપને પ્રણામ કરીને અરજી કરું છું, તો મારી અરજી સાંભળો. હે સદગુરુ પ્રણામ, તમને સમર્થ કરીને જયપા. તો હવે આ દાસલાલને પાર ઉતારો. રામ ભરોસે. જય સદગુરુદેવ. સદગુરુ મારા સર્વ દોષ માફ કરો, માયવ ગુણથી પિંડ ભર્યો. હજુ સુધી નથી કોઈ ઠેકાણા હો સદગુરુ, મારા સર્વ દોષ માફ કરો સદગુરુ, મારા સર્વ દોષ માફ કરો. ચિત ચેતન મન ઉજિયારા, એવી બુદ્ધિ મને દેજો, એવી બુદ્ધિ મને દેજો. સંત જનોની કરું બંદગી, ભવસાગર માટે નિભાવો સદગુરુ. હે સદગુરુ, મારા સર્વ દોષ માફ કરો. માયા ઝાડ અથંગ જળ સાગર, મમતા મેલ ધોઈ. કરમ ઝાડ અને લખ 84, કાપો નો તો ગુરુજી વરલ જાણા સદગુરુ.
હે મારા સર્વ દોષ માફ કરો હે સદગુરુ, મારા સર્વ દોષ માફ કરો. યુગો યુગોની ભૂલી પડી રે, કરો કૃપા સુજાણ. તરિયા સંત એવા અનેક, દેખતા સર્વ સપનામાં સમાણા. હે સદગુરુ, મારા સર્વ દોષ માફ કરો હે સદગુરુ, મારા સર્વ દોષ માફ કરો. પ્રણામ કરી કરું અરજી, આયરજી સાંભળી લેજો, આયરજી સાંભળી લેજો. પ્રવીણ રામ સમર્થ કરી જપિયા, દાસલાલની અરજી પાર ઉતારો. હે સદગુરુ, મારા સર્વ દોષ માફ કરો હે સદગુરુ, મારા સર્વ દોષ માફ કરો. રામ ભરોસે.